નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કામગીરી કરી રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડી 59 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે. સુરતમાં નશાયુક્ત માદક પદાર્થોનું વેચાણ નેસ્તનાબૂદ કરવા પોલીસે હાથ ધરેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થો સપ્લાય કરતા માફિયાઓ તથા તેમની ગેંગને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી. ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે શુક્રવારે રાત્રે પાંડેસરા LIG ગુજરાત હાઉસિંગ આવાસ બિલ્ડિંગ નંબર UG 432 B 222ના ધાબા પરથી હાઇબ્રિડ ગાંજો લઈ આવનાર મૂળ યુપીના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્રસિંઘ અને બીજો મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરનો અને હાલ પાંડેસરા ખાતે રહેતો પિયુષ ઉર્ફે કલ્લુ ઉર્ફે શ્રેયાંશ ગુલાબ પટેલને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી 59,55,000ની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિત લાખોની મત્તા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વેચનાર માફિયાઓ વિરુદ્ધ સતત એમના ઉપર સર્વેલન્સ રાખી અને એમને શોધીને કેસ કરવામાં આવી રહ્યા છે. એ જ અભિયાન અન્વયે કાલ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર RI જાડેજા અને એની ટીમને એક માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના LIG ક્વાર્ટર્સના ધાબા ઉપર જે હાઇબ્રિડ ગાંજો છે ઓજી તરીકે જે ઓળખાય છે એની એક ડિલિવરી થનાર છે. અને આ બાતમી અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચો સાથે સરકારી પંચો અને સાથે એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સફળતાપૂર્વક રેડ કરતા બે ઇસમો પકડી પાડવા આવ્યા હતા. જેમાં એકનું નામ આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્રસિંહ જે રહે છે ત્યાં હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં જ અને મૂળ રહેવાસી છે ફૂલપુર યુપીનો. અને સેકન્ડ જે માણસ પકડાનો પિયુષ ઉર્ફે કલ્લુ ગુલાબભાઈ પટેલ એ પણ ત્યાં હાઉસિંગ બોર્ડમાં જ રહે છે અને મૂળ રહેવાસી છે રાજવાડા MPનો. આ બંનેના કબજામાંથી 2 કિલો જેટલું ઓજી એટલે કે હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો જેની અંદાજિત કિંમત 60 લાખ રૂપિયા થાય છે. અને આ બંને હાઇબ્રિડ ગાંજો વેચવાનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન બંનેને પકડી પાડવામાં આવ્યા છે. આ લોકોની પૂછપરછ દરમિયાન આ ક્યાંથી લાવવામાં આવ્યો છે, કોને આપવાના હતા એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે. આવી રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓજીનો 2 kg જેવો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નજીકના સમયમાં આની સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે અને ધરપકડ કરવામાં આવશે. ક્યાંથી લાવતો હતો, કેટલા સમયથી લાવતો હતો, એ તમામ બાબતો ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી જે બંને આરોપી પકડાયેલા છે એની પૂછપરછમાં કોઈ એનો ગુનાહિત ઇતિહાસ મળી નથી આવ્યો, પણ એમની પૂછપરછ બંનેની ચાલુ છે.